નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. લોકસભાની ચૂંટણી 2024 નેતાઓ હાલ પ્રચાર કરી રહ્યા છે અને અમે આવી ગયા છે મતદાતાઓના ઘરે, વોટરના ઘરે રિપોર્ટર. એક વોટર આ ચૂંટણી પહેલા શું વિચારી રહ્યો છે, તેની આવનારી સરકાર માટે કયા મુદ્દે તે મતદાન કરશે, કયા કયા મુદ્દાઓ આ વખતે આ ચૂંટણીમાં રહેવાના છે, આ તમામ વિષયોને લઈને આપણે સતત વાત કરી રહ્યા છે. આજે આપણે આવી ગયા છે ગજેન્દ્રભાઈ ભટ્ટના ઘરે અને તેઓ ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા છે, એટલે એમનો પરિવાર અને એમના ટ્રેડ યુનિયનનો પરિવાર, આ બધી મુદ્દાઓ પર આપણે વાત કરીશું. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું યુટીસી ન્યૂઝમાં. અને મારો સવાલ એ ચૂંટણી અને ખાસ કરીને ટ્રેડ યુનિયન, શું મુદ્દાઓ રહેશે આ? પહેલા તો મનોજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મને આપને યોગ્ય ગણ્યો કે મારું ઇન્ટરવ્યૂ તમારે લેવું. હવે ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલો છું. મોટા મોટા ઘણા બધા યુનિયનો છે, પણ એમાંનું એક અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, ભારતીય મજદૂર સંઘની વિચારધારા, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયન, અગોટા, બીએસએનએલ, આવા યુનિયનો સાથે સંકળાયેલો છું. ને દરેકની કંઈક ને કંઈક અપેક્ષાઓ તો કર્મચારી છે એટલે અપેક્ષા રહેવાની જ છે. અપેક્ષાઓ આજીવન હોય છે અને આ મરણાંત રહેવાની જ હોય. પણ બધા સજાગ છે. 2024ના ઇલેક્શન માટેની સંપૂર્ણ એમનું યોગદાન છે. જ્યાં જ્યાં એમની જરૂરિયાત પડી છે, જ્યાં જ્યાં એમને જરૂરિયાત છે, સરકારને જે કંઈ એમને કામ સોંપેલું છે કે ભાઈ કયા ક્ષેત્રમાં કોને કામ કરવું, કઈ ઇન્ડસ્ટ્રીમાં જઈને કામ કરવું, મતદારોને જાગૃત કેવી રીતે કરવા, કર્મચારીઓને, લેબરોને જાગૃત કેવી રીતે કરવા, એ બધી જ કામગીરી જેમ કલેક્ટર સાહેબે જે કંઈ સોંપેલી છે એ પ્રમાણેની અમારા યુનિયનના કર્મચારીઓ કરી રહ્યા છે. સાહેબ, વાત કરીએ ચૂંટણીની, તો તમે તો કર્મચારીઓના સતત સંપર્કમાં હશો. કર્મચારીઓના મુદ્દા કયા કયા છે કે જે પણ સરકાર બને આગળ એ લોકો શું માંગ કરી રહ્યા છે, શું હોવું જોઈએ તેમના માટે, અને વધારે શું કરે, જે અત્યારે છે એનાથી સારું શું કરી શકાય? કર્મચારીઓના કેસમાં મારો અનુભવ એવું કે છે, છેલ્લા 15-20 વર્ષથી ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલો છું, તો કર્મચારીઓની માગણીઓ તો સતત ચાલુ જ હોય છે, પણ એમની સમયસર માગણીઓ સંતોષાય. કેન્દ્ર સરકારમાં કોઈ પણ જાતનો લાભ આપવામાં આવે એ તરત જ રાજ્ય સરકાર એનો અમલ કરે, અને રાજ્ય સરકાર સિવાય બોર્ડ નિગમો છે એની અંદર એનો અમલવારી તરત થાય એવું કર્મચારીઓ ઈચ્છતા હોય છે. સર, બીજી એક વાત એવી પણ છે કે આજે દેશભરમાં એક ચર્ચા છે કે નવી પેન્શન સ્કીમ, જૂની પેન્શન સ્કીમ, આ નવી અને જૂની પેન્શન સ્કીમનો જે મુદ્દાઓ ચાલે છે એની ચર્ચાઓ છે આ ઇલેક્શનમાં. નવી પેન્શન સ્કીમ અને જૂની પેન્શન સ્કીમમાં ની વિચારણા સરકાર લેવલે, કેન્દ્ર સરકાર લેવલે થઈ હશે. બહુ મારું એમાં ધ્યાન નથી, પણ જે અત્યારે જે સ્કીમ ચાલે છે કે જે દિવસે કર્મચારી, આનો હું સાક્ષી છું, ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જે આજે પીએફ કમિશનર હોય છે, એનું જે દિલ્હીમાં જે બોર્ડ છે, મુખ્ય બોર્ડ છે, એના વન ઓફ ધ ડાયરેક્ટર છે, અને રિટાયર્ડ થવાના આગલા દિવસે કે 2-4 દિવસ પહેલા એના પેન્શનના તમામ, એનું જે પીએફ હોય એના તમામ રૂપિયાનો ચેક એને આપી દેવામાં આવે છે. આવું અગાઉ ક્યારેય નથી બન્યું જે અત્યારે બની રહ્યું છે કે એના ઘરમાં, એના પરિવારમાં એક ખુશીનો માહોલ હોય કે રિટાયર્ડ થાય એ જ દિવસે એના કાળી મજૂરીના પૈસા કે આખી જિંદગી ભેગા કરેલા પૈસા એને એ જ સેમ ડે એના હાથમાં મળી જાય છે. સર, તમે જે અલગ અલગ ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા છો, એમાં લાખો કર્મચારીઓ છે અને એમનો જો પરિવાર ગણીએ તો વધુ પણ વધુ છે. તો આજે તમામ જે લોકો છે નોકરી કરી રહ્યા છે, એમની જે સર્વિસ છે, માનો કે તમે જીબીની વાત કરો કે ટેલિફોનની વાત કરો, 24 કલાકની નોકરી હોય છે, બધું એ લોકો ક્યારે પણ લાઈટ જાય તો કોઈને પાછું ચાલુ બી થઈ જાય છે. તો આવા સેક્ટરમાં હજી પણ રોજગારીની તકો ખરી? જો ડેવલપ થાય તો હજી પણ રોજગારી, તમને શું લાગે છે કે આમાં રોજગારી હજી પણ મળી શકે લોકોને? જીઈબીની લાગતું વળગતું છે ત્યાં સુધી સતત જીઈબીમાં
અત્યારે હાલ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ છે, બહુ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાટીલ સાહેબ. આ લોકો એક સંગઠન અને સરકાર સાથે મળીને જેમ જેમ જરૂરિયાત પડે અને એવી જગ્યાઓ ઊભી કરતા જાય છે અને બલ્કમાં નોકરીઓ જનરેટ કરી રહ્યા છે. અને એ તમે અવારનવાર તમે ન્યૂઝપેપરોમાં, મીડિયામાં તમે વાંચતા હશો કે એની જાહેરાતો આવે છે, ભરતી પ્રક્રિયાઓ થાય છે, ભરતી કરવામાં આવે છે. પણ સરકાર છે, જેટલી જરૂરિયાત હોય એટલી જ ભરતી થાય. જેમ જેમ રિટાયર્ડ થતા જાય છે લોકો, નવા ક્ષેત્રો ખુલતા જાય છે. ધારો કે હવે અત્યારે સ્માર્ટ મીટર ચાલે છે, તો સ્માર્ટ મીટરના મેન્ટેનન્સ માટે કે એને લગતી કોઈ પણ જરૂરિયાત હોય એના માટે જે કંઈ કરવું પડે, સરકારે નવી ભરતી કરવી તો કાયમી ધોરણે સરકાર ભરતી કરી રહી છે. એમાં કોઈ નિર્વિવાદ વાત છે. પણ સવાલ ત્યાં પણ આવે છે કે કેટલા નવી એક પોલિસી સરકારે કંઈક લાવે કે અમુક જગ્યાએ કે ભાઈ જે અત્યારે કાયમી કરવા કર્મચારીઓને કાયમી કરવા જોઈએ, તો યોગ્ય સમય આવે તો સરકારે એ તરફ ધ્યાન આપી એમાં પણ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આવું મારું અંગત માન્યતા છે. એટલે કર્મચારીઓની માંગો સાથે સંતોષોતી બી જાય છે, નવી જગ્યાઓ ભરાતી બી જાય છે, નવી ભરતીઓ ચાલુ છે. જીઆઈડીસીમાં પણ ભરતીઓ ચાલુ છે. જીઆઈડીસીમાં અંદરમાં તો બધો જીઆઈડીસીઓ છે. હું યુનિયનનો જોઈન્ટ પ્રેસિડેન્ટ છું જીઆઈડીસીના. એની અંદર એ મારા કર્મચારીઓની પાસે આખા ગુજરાત રાજ્યની જીઆઈડીસી છે. એમાં બી નવા વિદેશના પ્રોજેક્ટ આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિના કારણે આખા વિશ્વમાંથી પ્રોજેક્ટ આવી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતમાં આવ્યા છે. તો એના માટે આપણા ગુજરાતને લાભ થાય છે અને થઈ રહ્યો છે. અને હજુ આવતા મોટા જાયન્ટ ગૃહો આવી રહ્યા છે, તો એમાં પણ લોકો કોઈ મદ્રાસથી નોકરી કરવા નથી આવવાનો, દિલ્હીથી નોકરી, એમાં ગુજરાતીઓને લાભ થવાનો જ છે. એટલે નોકરીઓ તો સરકારીની તો પ્રાઇવેટમાં, અને પ્રાઇવેટમાં તો હવે એટલી બધી સારી ફેસિલિટી મળતી હોય છે કે આપણે કલ્પના પહેલા જુદી વસ્તુ હતી. હવે કેન્દ્ર સરકારના નીતિ નિયમ પ્રમાણે કર્મચારીઓને કોઈ જગ્યાએ કોઈ તકલીફ ના પડે કે પડે તો એને ક્યાં રજૂઆત કરી, એના માટે યુનિયનો હોય છે. યુનિયન એના વતી લેબર વિભાગમાં કે ઇન્ડસ્ટ્રી કમિશનર પાસે કે જ્યાં જરૂરિયાત પડે ત્યાં એ લોકો રજૂઆત કરતા. સાહેબ, એક વાત આ વખતે ચૂંટણીમાં ખૂબ ચર્ચામાં છે. મેં હમણાં રેલવે ટ્રેડ યુનિયન સાથે પણ વાત કરી. તેમનું બી કહેવું છે કે જે ખાનગીકરણ જે છે, ખાનગીકરણ જે થઈ રહ્યું છે દરેક સેક્ટરમાં, એનાથી કર્મચારીઓ થોડા નારાજ છે. તો તમારા જે સાથેના જે ગ્રુપો કર્મચારીઓ છે, એમનામાં શું ચર્ચા છે આ ખાનગીકરણ અને સરકારીકરણ છે? જો અપગ્રેડ થવા માટે સરકાર આ દેશની જ સરકાર, આ દેશના લોકો વડે બનેલી સરકાર છે. અને અમારા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક એમને જે કામગીરી સોંપવામાં આવેલી છે એ કરે જ છે. પ્રાઇવેટ કંપનીઓની જ્યાં જરૂરિયાત, જેટલો પોર્શનની જરૂરિયાત પડશે ત્યાં એ લોકોને એટલા પૂરતા લેશે. અને જે લોકોના મગજમાં ઠસાવવામાં આવ્યું છે કે બધું જ સરકાર પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેવાની છે, એ વાત તદ્દન સત્યથી વેગળી છે. એવું ક્યારેય બને નહીં. સરકારનો હિસ્સો કે સરકારનો હાથ હંમેશા ઉપર રહેશે અને સરકાર પોતાના નાગરિકો સાથે કે પોતાના નાગરિકની નોકરીની સલામતી સાથે ક્યારેય ચેડા નહીં કરે, એવું મને આ સરકારમાં વિશ્વાસ છે. સર, છેલ્લો સવાલ કે હાલ મેં જોયું છે કે અલગ અલગ વિગતો પર જઈને શપથ લેવડાવવામાં આવી રહી છે. 100% મતદાન માટે કર્મચારીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. કેટલો આનાથી લાભ થઈ શકે છે અને આની જરૂરત કેમ પડી છે? હું મારી દ્રષ્ટિથી કહું તો કે આખા ગુજરાતની જીઆઈડીસીના ઉચ્ચ જે હોદ્દેદારો છે કે જવાબદાર અધિકારીઓ છે, એવા લોકોને ફિલ્ડમાં મોકલી મોટી ફેક્ટરીઓમાં શપથ લેવડાવવામાં એટલા માટે આવી રહ્યા છે કે જનજાગૃતિ છે. મતદાનનો ઉપયોગ કરો અને યોગ્ય સરકારને લાવવા માટેનો આ જ યોગ્ય સમય છે. પછી એક વખત હાથમાંથી સમય સરકી ગયા પછી આ સમય પાછો આવતા 5 વર્ષ સુધી જો નવું તમે કંઈક ઈચ્છતા હોય, તમારી આવનાર પેઢીના હિત ઈચ્છતા હોય, તો આ તમારે આ જાગૃત થઈ તમારે તમારા પરિવારે, તમારા પડોશીઓને સાથે લઈ અને બપોરે 1-2 વાગ્યા સુધીમાં તો મતદાન કરી જ દેવું જોઈએ.
માત્ર જાગૃતિ લાવવાનો જ. અને મારું આ બેનર છે તો તમે જોતા હશો કે આમાં બીજું કશું વિશેષ કશું કોઈનો પ્રચાર પ્રસાર નથી, પણ જાગૃતિનો જ કે ભાઈ તમે જાગૃત થઈ અને જાગૃત મતદાર તરીકે તમને એ દિવસે ફેક્ટરીમાં કાયદેસર રજા મળે છે. અને તમે વોટ આપ્યા પછી તમારા જે ફેક્ટરીના માલિક હોય કે ડાયરેક્ટર હોય કે એને પણ તમે કહો કે તમે જે અમને સમય આપ્યો હતો એનો અમે યોગ્ય સદુપયોગ કર્યો છે. એટલે આ તો સામાન્ય છે, તમને જાગૃત કર્યા છે. કદાચ એ બહારગામ જવાનો હોય કે રજા છે તો ચલો હું બીજે જઈ આવું, એ ના કરે, સમયનો સદુપયોગ કરે, એટલા તો. ખૂબ ખૂબ આભાર અમારા સાથે ચર્ચા કરવા માટે. આપ જે ચર્ચા સાંભળી રહ્યા હતા ભાઈ ભટ્ટ છે, જેઓ ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા છે. અને આ ચૂંટણી લોકસભાની 2024ની ચૂંટણી, આગામી સરકાર એ કર્મચારીઓ માટે શું વિઝન છે, શું કરવાની છે, કર્મચારીઓ શું વિચારી રહ્યા છે, એ મુદ્દે આપણે હાલ ચર્ચા કરી રહ્યા હતા. આ વખતે ખાસ કરીને જે કર્મચારીઓ છે તેમને પણ આ શપથ લેવડાવવામાં આવી રહી છે કે તમે જે મતદાનનો અધિકાર છે તેનો ઉપયોગ કરો અને મતદાન આપણે 100% કરીએ, જેથી આપણી સ્વસ્થ લોકશાહી વધુ મજબૂત બની શકે.